सरस मजानु कीर्तन गाय मारी कथा ने आगळ दूर वधावीश। बोलो स्वामी नारायण भगवान नी जय। हे कल्हड़ा हे कल्हड़ा के मरे हे वाह तम विना वाला जी। कल्हड़ा के मरे वाह तम विना वाला जी। हे कल्हड़ा के मरे हे वाह तम विना वाला जी। कल्हड़ा के मरे वाह तम विना वाला। हे मंदिरियो खावान दाल तम विना वाला जी। मंदिरियो खावान दाल तम विना वाला जी। हे मंदिरियो खावान दाल तम विना वाला जी। मंदिरियो खावान दाल तम विना वाला जी। पूरे हम तम विना वाला जी। कौन पूरे हम तम विना वाला। हैयानी कौन पूरे हम तम विना वाला जी। हैयानी कौन पूरे हम तम विना वाला जी। मारे हाथ न लागे काम तम विना वाला जी। मारे हाथ न लागे काम तम विना वाला जी। मारे हाथ न लागे काम तम विना वाला जी। मारे हाथ न लागे काम तम विना वाला जी। जय हो मारा वाला हरि कृष्ण महाराज जय हो। कौन जाने दिलनी बात तम विना वाला जी। कौन माने दिलनी बात तम विना वाला। कौन जाने दिलनी बात तम विना वाला जी। कौन जाने दिलनी बात तम विना वाला जी। सुख नावे दिन रात तम विना वाला जी। सुख नावे दिन रात तम
मारे जुगा तुल्या रजनी जाय तम विना वाला जी मारे जुगा तुल्या रजनी जाय तम विना वाला जी मारे जुगा तुल्या रजनी जाय तम विना वाला जी दुख छे हैया माय तम विना वाला जी दुख जया माय तम विना वाला दुख छे हैया माय तम विना वाला जी दुख जया माय ब्रह्मानंदना स्वामी ने जान तम विना वाला जी ब्रह्मानंदना स्वामी ने जान तम विना वाला ब्रह्मानंदना स्वामी ने जान तम विना वाला जी ब्रह्मानंदना स्वामी ने जान तम विना हो केम करो राखो प्राण तम विना वाला जी केम करी राखो प्राण तम विना वाला कलेड़ा के मरे भाई तम विना वाला जी स्वामी नारायण नारायण स्वामी नारायण हे स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण भगवान लक्ष्मी नारायण नर नारायण वाला भक्तो स्वयं प्रभु नीलकंठ वर्णी
દેશાન દેશ ચાલતા ચાલતા મલબાર દેશમાં આવ્યા. પ્રભુના હાથમાં જોયું હોય માળા ને તુંબડી. એ પ્રભુ ચાલતા 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 મલબાર દેશ જોયો. પ્રભુ રાજી થઈ ગયા હો. દેશના રાજાનું નામ હતું રામ, પણ પોતે ભક્તિમાન બહુ હતા હો. હૃદયના વિષ્ણુ ભગવાનના ભાવના ભૂખ્યા હતા. રાજાનું નામ રામ જેવું હતું, પણ રામ જેવા હતા. માનો કે જે કોઈ એને ત્યાં સદાવ્રત લેવા આવે એ સરસ મજાનું ભોજન આપે. વર્ણિના જોઈ રહ્યો સામું ને સામું. પ્રભુ સરસ મજાનું વૃક્ષ નીચે બેઠા છે. રાજાએ નિરખીને જોયું હો. વર્ણિને જોતા આકર્ષણ થઈ ગયું હો. કોઈ વર્ણિ આયા લાગે છે. શીતળ શાંત સુતે વાતાવરણ, બાજુ પર્વત શોભતા હો. સુગંધી ચંદન ઝાડ પણ ઘણાય, લવિંગ સોપારી દ્રાક્ષ ઇલાચીનાઓ પણ ઝાડો સુગંધ હતા. અનેક પ્રકારનો તેજો પણ હતા. પ્રદેશમાં લાખો લાખો ભક્તોએ પર્વત ઉપર, ચારે કેટલા પર્વત છે. પ્રભુ ઉભા ઉભા જોતા જોતા એ ચકલીઓ ચિકાર બોલાવતા હોય. વૃક્ષો એવા લીલાછમ હોય. પર્વતની કિનારો પર સ્વયં પ્રભુ નીલકંઠ વર્ણની દ્રષ્ટિ જોવે ને, ત્યાં તો પર્વત ચારે બાજુ એ વૃક્ષો વીંટાળેલા હોય, સુગંધ સુગંધ હોય. પ્રભુ ત્યાં બેઠા છે. રાજાએ સરસ મજાની છાબડીમાં ફળ ફૂલ લાયા છે. પ્રભુ આપ બેસો, આપ આસન ગ્રહણ કરો. આપ ક્યાંથી પધાર્યા પ્રભુ? રાજાએ બે હાથે જોડી એ તો વંદન કરે છે. પહાડ ઉપર જવાનો માર્ગ ચાલતા સિવાય બીજો કોઈ રસ્તો જવાનો નથી હો. ચાલતા ચાલતા પ્રભુ કે અમારે તો જવું છે યાત્રા કરવા. કે મલબાર પ્રદેશ એવો હતો, ત્યાં રાજા જે કોઈ આવે એને સદાવ્રત આપે, પણ ત્યાં કોઈ દારૂ માંસ વિભીજન નહીં હો. પ્રદેશ બહુ સારું. પ્રભુને એમ થયું અહીંયા જ રોકાઈ જાવ. એવું સરસ શીતળ શાંત વાતાવરણ છે હો. મલબાર દેશમાં ભગવાન 4 માસ સુધી ત્યાં રાજાને સુખકારી આપ્યું. શ્રી હરિ દર્શન દેતા રાજા મનમાં ખૂબ ખૂબ આનંદ થઈ ગયા. મહારાજ 4 માસ શ્રી હરિ પૂજા કરી, નિત્ય નવા નવા મીઠાઈઓ જમાડ્યા. મહારાજના એ સરસ મજાના ચરણ ચંપી દાબી હો. જ્યારથી તમે અમારા ત્યાં આયા ને, ત્યારથી અમારું દેશ આખું પાવન થઈ ગયું. આખું વાતાવરણ આખું બદલાઈ ગયું હો. પ્રભુ આજ રોકાઈ જાઓ. મહારાજ તો એક વૃક્ષની નીચે બેસીને આસન ગ્રહણ કરીને ધ્યાન ધરે. રાજાએ તરત મહારાજને કે મહારાજ શું લઈશું, શું લઈશું, શું લઈશું? બાપ આપ પધારો. મારું બધું રાજ્ય તમને કુટુંબ પરિવાર સોંપાઈ દેવી હો. સંપત્તિ આપી દેવી, હાથી ઘોડા સર્વે આપ આ બધું ભૌતિક આપી દેવી. મહારાજ આપ અહીંયા રહો. કે મહારાજ કે નહીં, અમે તો એ યાત્રા કરવા નીકળ્યા છે પ્રદેશમાં. અમે તો હિમાલય પર જોતા બહુ આનંદ થાય હો. લેખી તારે ન જા પરદેશ આવી હો, અમને અહીં તારે દેશ ભરનાર જો.
प्रभु आप बहु हमारो प्रदेश एकलो सुनसान से प्रभु रुकाई जाओ। चंदन चीकल रे मने आत्मा तो यावे, चंदन चीकल रे आत्मा तो यावे रे। प्रभु पासे बैठा मने आनंद हरे भावे, प्रभु पासे बैठा मने आनंद हरे आवे। चंद्र चाकोले पूरनी रे, चंद्र चाकोला पूरनी रे, बेटा गणी मलतावे आज आव्या रे। प्रभु तमे जोगन लाव्या, आप आव्या रे। प्रभु तमे जोगन लाव्या। प्रभु तो मुलकाल बैठा छो, जे कोई हावे प्रभु ना दर्शन करे। वाह प्रभु वाह, तमारा चरण बहुत सरस है। हो चरण चंदन रे हमने तो हमारे आप चरण चंदन रे मने आप प्रभु तामे। जे कोई चरण ना दर्शन करे, ओहो अद्भुत चरण हो महाराज तो पग लाम करे जो मारा चरण। जे कोई चरण ने चांदलो करे कोई मूर्ति मन थई जाए। हो तेरे पुष्पन हाथ में शोभो भरणी रहा। तेरे पुष्पन वरणी तुम्हारे शोभे। जे कोई आवे इने वरणी ने हार पहरा हो, आटलो नहीं गुलाब नो हार। अरे राजा तो बहुत आनंद थई गयो, आज मारे आंगणे पावन थई गयो। महाराज आप सदाव्रत जमो, महाराज हार पहराओ। राजा आव्या हाथ में पछी चांदलो कर्यो वारणी ने। राजा आव्या हाथ में वरणी ने चांदलो कर्यो। वरणी ने चांदलो कर्यो हो। राजा के आज रोकाई जाओ। ए गोड़ मीठू मोटू करो तमे हमारा प्रभु जी तमे।
નારીઓ ગોળ લઈને આવે હો, ધાણા લઈને આવે. એ આવો પ્રભુજી અમારે આંગણે સામે આહો. રાજાને ધરનારીઓ સૌ સાથે વિશ્વને હાર ગુલાબ આપે. સૌ નારીઓ ગુલાબ લઈને આવ્યો, વરણીને વધાવે. વરણી હજી તમને હાથીની અંબાડી પર બેસવા છો, અમે તો ચમર લઈને બેસવારી. વાહ મહારાજ વાહ, કેટલાઓ છે, અરે બહુ છે. ચારે કોઈ રાજાઓ આનંદ થઈ ગયા હો. વરણી તો હો આટલો અમે ધારે નહોતા. રાજા વસ્ત્ર લાવ્યા, વરણીને કયો તમે પહેરો. એ વરણી કે અમે નો પહેરાવી, અમે તો દશમી ધાવી. વરણી કે અમે નો પહેરવી. અરે રાજાએ તો વસ્ત્ર આપ્યા, દાગીના આપ્યા, પણ રાજા કે મારું માન રાખો, હાથીની અંબાડી પર બેસાડો હો. ના ના, અરે હું ચમર નાખી. વરણી એકદાન પ્રભુ એકદાન. વરણી કે ના હો, અમારે જવું છે પર્વત ઉપર. રાજા બહુ આનંદ થયા. અંતરની એટલી બધી આંદના થઈ કે રાજાને જો હૃદયમાં ભગવાન પ્રભુ નીલકંઠ વરણી આખા વસી ગયા હો. જે કોઈ આવે અને જે કોઈ સદાવ્રતમાં રાજાને ત્યાં લેવા આવે ને, પણ વરણીનું મુખ જોતા બહુ આનંદ થાય હો. વરણીનું મુખ જોતા બહુ આનંદ થાય. પ્રભુ તમે રોકાઈ જાઓ, અમારે ત્યાં રોકાઈ જાઓ, પ્રભુ રોકાઈ જાઓ, આ તમારું છે કેવું. શ્રી હરિ ત્યાં રાજાને ત્યાં ઘણી વખત દર્શન દીધા. તમારા પર બહુ રાજી થાય, માટે જ્યારે અમે તમને અંતર સંભાળશું ત્યારે આવા અમારા દર્શન દેશું. આમ કહીને શ્રી હરિ રાજા પર પ્રેમથી ભેટ્યા છે હો. રાજાને વરણીને ભેટા. મહારાજ ભેટી લો કે આવા નહીં મળે. પ્રભુ નીલકંઠ વરણી કે અમે તમને આવતા જન્મના ભેટશું કે. અંતરમાં અંદય વસી થયા એટલે રાજાએ ફરીવાર આગળ બોલ્યા નહીં. એટલે શ્રી હરિ ચાલવા થયા ત્યારે રાજાએ અપાર પૂજાની સામગ્રી લાયા હો. લઈને પૂજા કરી પછી હાથી, ઘોડા, રાજા બધી સેનારો બોલાવી હો. શ્રી હરિ હાથી પર બેસાડવા શ્રી હરિ માથે ચમર કરે. પ્રભુ આપ અમારી હાથી પર બેસો. ઘોડાઓ લાયા હો, સેનાઓ લાયા. વિચાર તો કરો. આવા તો રાજા કે અમારા ઘણા સેનાઓ અહીંયા બધાય છે, એ કોઈને સેનાઓ શણગાર્યા નથી, પણ આજે પ્રભુ નીલકંઠ વરણી અને મલબાર દેશમાં પધાર્યા હો. રાજા બહુ આનંદ થઈ ગયો હો, બહુ આનંદ થઈ ગયો. સુગંધ ચંત પુષ્પની ભાર, સોપારી દ્રાક્ષ એલચીના સુગંધ હોય, પુષ્પ માળા હોય, માટે ભેટવા દો આજ પ્રભુને ભેટા. એટલી બધી સુગંધ આવે
એટલી બધી સુગંધ આવે, એ સુગંધમાં તો પ્રભુ આખા વીંટાઈ ગયા. રાજાએ બધી સેનાઓને બોલાવી. રાજા કે મહારાજ તમે હાથીની અંબાડી પર બેસો, હું ચમર નાખું. હો ચમર કે પુત્ર જ્યારે ચમર કરતા હોય ત્યારે બધે જય જયકાર બોલાવતા હોય. હો વાજિંત્રો વગાડતા હોય, ચોકીદારો ચારે બાજુ હોય, જય 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 નાથ થવા માંડ્યો. દેવતાઓ વિમાનમાં બેસીને વાવા માંડ્યો. અપાર પુષ્પની વૃષ્ટિ લાગવા માંડ્યા. મોટું જ્યારે છત્ર હોય ત્યારે રાજા ચારે બાજુ એવા સરસ શણગારતા હોય. હો સમય વર્ણી રાજા ધીરાજ બન્યા. ભગવાન સ્વામિનારાયણ વખતે વડોદરાની હાથીની અંબાડી પર બેસ્યા. હો મહારાજ, અને બજારની સવારી નીકળી જ્યારે બજારમાં, અને કોઈ ભગવાનને જોવે ને, અરે મહારાજ અમારી કાકડી જમશો? અરે મહારાજ તો કાકડી જમે. હો જેનો ભાવ હોય એને અંતરમાં ભગવાન સ્વામિનારાયણ હાથીની અંબાડી પર જાતા હોય તો કાકડીઓ જમતા હતા. આણંદની બજારોમાં જાતા હોય ભગવાન શ્રી હાથીની અંબાડી પર જ્યારે ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીકળતા હોય કોઈ તો ખાંદોની ખીચડ નાખતા હોય. મહારાજ તો આનંદમાં હોય. સૌ આનંદમાં રહેવું. વાલા ભક્તો, ઊંચી ઊંચી મકાનો હોય, ઊંચા ઊંચા દરવાજા હોય, સૌ નારીઓ ઉપર બેસી રે પ્રભુ નીલકંઠ વર્ણી હાથીની અંબાડી ઉપર. અને જ્યારે 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 ચંબર લઈને રાજાઓ નાખતા હોય, કોઈ પુષ્પની હારે વધાવતા હોય, માર્ગ ચાલતા ચાલતા દરવાજા ઉપર ધજાઓ લગાડતા હોય, વર્ણીને સન્માન કર્યું. હો શ્રી હરિ મૂર્તિ ભારે શોભતા વખતે હાથી ફૂલ ઢકાળાય. હરિ દર્શન કરના ફૂલ પ્રસાદીના, જે કોઈ ફૂલની પ્રસાદી ઉપર પાંખડીઓ વધાવે. ફૂલ બગીચાઓ હોય એ પણ જે કોઈના હાથમાં આવે એ ફૂલ ભગવાન નીલકંઠ વર્ણી ઉપર નાખ્યો. હો અને હાથીની અંબાડી પર બેસતા પ્રભુ બહુ રાજી થયા. હો રાજા કે મહારાજ અમારા ખંભા પર બેસો, અને અમારા ખંભા પર બેસી અને હાથી પર બેસો. હાથી પર બેસાને હાથીની સવારી કાઢી. હો અને પછી સૌ ભક્તોએ નાચના કૂદવા લાગ્યા. હો વાજિંત્ર એટલા બધા વાગતા. આ મલબારની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્યારે હાથીની સવારી પર બેઠા રથ કાઢ્યો. આજ રાજાઓ નર નારીઓ ખુશ થઈ ગયા, એક પછી એક વધાવા લાગ્યા. હો આવ્યા વધાવો રે પ્રભુ નીલકંઠ વર્ણી આવે રે. હાથીની અંબાડી પર પ્રભુ નીલકંઠ વર્ણી શોભતા હોય. હો રાજા ચમર નાખતા હોય, નર નારીઓ પુષ્પનો હાર. જય જયકાર જય જયકાર બોલો પ્રભુ નીલકંઠ વર્ણી ને જય. હે પ્રભુજી શોભતા વાજિંત્ર વગાડતા. સવારે નીકળે વાજિંત્રા વગાડે. હો કોઈ ગુલાબની પુષ્પળ હાથીઓ તો લાઈન લાગે. હો સારા સારા વસ્ત્ર કપડા પહેરીને આવે. રાજા થી રાજા ભગવાન સ્વામિનારાયણ આજે હાથીની અંબાડી પર બેસાડા. સોનેરી પુષ્પ શ્રી હરે
મને આપે ભાઈ ઉધેરની બજારોમાં મહારાજ નીકળે ને તો સૌ ભક્તો ફૂલથી વધાવે હો અને વધાવજો એવો સંકલ્પ કરજો શ્રાવણ માસે જય જયકાર કરજો હો अगर माँ बधा स्त्रीओ उभा छे सरस वस्त्र कपड़ा लईने हो गुलाबना तो खोबा पहरा एवा महाराज तो बधाई देवी हवे जावा नहीं देवी महाराज एक फेरी ज आवे पछी आवता पछी आवे बीजा रंगोली पूराय महाराज जल्दी निकले सोनेरी पुष्पने वाधावे मारे प्रभुजी 1000 मायावे में निकले एक माजी के महाराज दर्शन तो प्रभु हाथी ने अंबाड़ी पर जाता हो महाराज ने पासे फूल तो माजी पर ढोल माजी जाओ तमारू कली माजी केवू तो क्या हाँ हरि दर्शन दे मने आपो तमारे अंतरे घोड़ा ने हाथी जाए हो अरे सरत घोड़ा संखारेला होय हाथी होय नारीओ होय तो प्रभु ने पुष्पना वधावता होय कोई दिवाली नु पावे हो महाराज आज हमारी आरतीओ करवी महाराज आज तमे एक वखत आवने हवे तमे मलबारनी बजार में जाओ पछी फरी वखत मळवाना सुगंधी पुष्पारे तमने वधावी पुष्पनो हार तो तुम्हारे चेहरा पर रे प्रभु हमने दर्शन तालावेला कोई केसर नो चांदलो करे हो महाराज आज तो चांदलो करो वर्णी के उभारो नीचे आई राजा के ना आज जंभर नाखवा दे नारीओ तो एटला बधा आनंद થઈ ગયા આજે મલબાર માં ભગવાન આવે હો બીજો વખત આવી બીજા અને મહારાજ ભર બજાર માં જાય પછી કઈ પાછા આવે આજે વધાઈ લેવા દે हो केसर नो चांदलो आपे हो महाराज वर
महाने વધાવે શ્રી હરિ હાથીઓ ઓ ભરા શોભતા નીલકંઠ વર્ણી અગાડે મહારાજના એ હાથી અંબાડી બેઠા પ્રભુ નીલકંઠ રે વર્ણી प्रभु के आ शोभा यात्रा पूरी थई हवे उतारो राजा के नहीं हजे तो आखा गाम में फेरवाना छो सौ भक्तो दर्शन ની તાલાવેલી છે अरे हवे उतारो हवे આગળ नहीं नहीं हजे तो बहुत ताव बाकी છે भक्तो वसल कहे हे महाराज अमने दुखो टाळो भक्त वसल कहे महाराज हमारा दुख टाळो के आमाने नीचे उतारो तामे वर्णी से ओ राजा तमार चंबर नाखोले नाखेलो पण आजे आ मार्ग ની અંદર પાવન થઈ ગયો ઉજેતની ગલીમાં ભગવાન નીકળાવ હોય ને તો પુષ્પ વધાવ્યો હો કોઈ તો ચોખાથી વધાવ્યો ભાઈ અમારે ત્યાં પ્રભુ પધાર્યા પ્રભુ પ્રભુ 32 ચોખા દાયા ભાવ જોઈ જેમ બલબાર રાતનો ભાવ પ્રભુ નીલકંઠ મંત્રણી આયા એમ બડા બાપા હઠી બાપાનો ભાવ ભગવાન સ્વામિનારાયણ આયો હો मलबार नो राजा के प्रभु मजा आई हो आज बहुत मजा आई प्रभु तमारा दर्शन अलग दूर बता अने सौ भक्तों प्रभु ने वंदन करी महाराज रोकाई जाओ हो आया रोकाई जाओ हाथी नी अंबाड़ पर बेसी ई प्रभु केवा शोभता होय राजा चम्मर नाखे नव नारीओ हाथी संघारे घोड़ा वाजिंत्र सौ भक्तों पुष्पना हार वधावे भक्त वसल कोने कहेवाय
અમારું જીવન એવું બાંધો કે પ્રભુ કાયમ તમારી યાદ રહે હો. પ્રભુ પછી નીલકંઠ વર્ણી વિચારસ, બસ હવે અમારે સેતુબંધ રામેશ્વર પધારવા જવું છે. સમુદ્ર શ્રી હરિ સે પૂજા કરી, પણ શ્રી હરિ સેતુબંધ રામેશ્વર પધારે છે. પ્રભુએ હાથ જોડ્યા, રાજાએ ચરણનું ચંપીન કર્યું, ભગવાન આપ અમારા ભક્તો છો, બસ મહારાજ અમારી ઉપર કાયમ રાજી રહેજો. મહારાજ કે રાજા તમારી છાતીમાં અમે ચરણાવી આપી. પ્રભુ નીલકંઠ વર્ણી રાજાના છાતીમાં ચરણાવી આપ્યા. ચરણાવી સેવા કરતા રાજા પ્રશ્ન પૂછ્યો, બસ શ્રીહરિ તપસ્વી ચાલતા ચાલતા ભેળાવળ ગોકુળ નદી, જે નદી આવી નદી ચાલતા ચાલતા પ્રભુ હવે આગળ વધે છે. શ્રી હરિ હવે સેતુબંધ રામેશ્વર પધારે છે. શોભાનું ધામ છે. પ્રભુ ઘનશ્યામ શ્રી દરિયાના કાંઠે મોટા મોટા વાહનો દેખતા હોય છે. સમુદ્રને સ્નાન કરવા માટે તૈયાર થયા. હવે પ્રભુ કે હવે અમારે સ્નાન કરવું છે. પણ સૌ ભક્તોએ એટલા બધા ઉદાસ થઈ ગયા. મલબારના ભક્તો એટલા બધા મહારાજને રાજી રાખ્યા, અને રાજાએ એટલી બધી સેવા કરીને છેલ્લે વર્ણી ગયા. એટલે વર્ણીએ રાજાને કીધું કે રાજા હવે અમે જાવી કે બસ હવે અમે સેતુબંધ રામેશ્વર જાવી. સમુદ્રમાં સ્નાન કરતા કરતા આ બાજુ શ્રી હરિ વનવાસ કર્યો છે. તાકુ હોય તીને દીખે કલ્પનાયા યમન રાત અપમાન પાવે. સરસ સમુદ્ર હતો. શ્રી હરિ સમુદ્રે સ્નાન કર્યું છે. સમુદ્રમાં જોઈ ભગવાન શ્રી હરિ આનંદ પામી ગયા, મોક્ષ થઈ ગયો. આ તો ભક્તો, વાલા ભક્તો, જેને જેને ભગવાન સ્વામિનારાયણ એમ કહેવાય, જેના દર્શન કર્યા હશે, એ લોજની વાવમાં મુક્તાનંદ સ્વામી એમ કહેવાય, પ્રભુ નીલકંઠ વર્ણી પધાર્યા. કેટલા ભક્તોનો ભાવ હશે. મહારાજે ગઢપુરથી વરતાલ જાતા હોય, વરતાલથી ગઢપુર જાતા હોય, કેટલા એવા દેશના ભક્તો છે, કેટલાઓ ગામડાઓ છે કે ભગવાન એક એક હરિભગતને ખબર અંતર લઈને બાથ બેઠેલા હો. જે કોઈ આવે એ વર્ણી બાથમાં લઈને બેઠે. પ્રભુ એક ભાવ, બસ ભક્તોનો ભાવ જાણે છે. અને ભક્તોએ જે ભગવાનને જેટલા દર્શન કાલાવેલા કર્યા હોય, સમુદ્રમાં હોય, અને એવો સમુદ્ર પહાડી જાતો હોય, એ સમુદ્રમાં પ્રભુ નીલકંઠ વર્ણી સ્નાન કરતા હોય, અને જો કોઈ પ્રભુના દર્શન કરે ને તો ગદગદ આનંદ થઈ જાય. કેટલું સુંદર રૂપાળું બાળક છે નાની ઉંમરમાં, કેટલી એની તાકાત છે. શ્રી હરિ વન વિચરણ કરતા કરતા આ ભક્તોએ આટલું બધું સુખ આપ્યું હો. મહારાજ જ્યાં જાય ત્યાં મહારાજ બસ ભક્તોને સુખ આપા. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણમાં ફર્યા. રાજાઓ મળે, ઋષિઓ મળે, જે કોઈ આવે એની સેવા ભાવથી કરી છે હો, ભાવથી. પ્રભુ એટલા બધા રાજી હતા. અવલૌકિક મૂર્તિ મહારાજા રાધાજીના ચરિત્ર હતા. શ્રી હરિ એવા બધા હતા ભક્તો કે ભક્તોનો ભાવ પૂરો કરવા આ ભૂમિ પર ભગવાન પ્રગટ છે હો. સમુદ્ર ચાલતા ચાલતા 7 માળવાળા વહાણ આયા. એમ કહેવાય કે મોટા મોટા વાહનો આયા છે. 7 માળવાળા સુધી શ્રી હરિ દેખા જાય છે, દેખે છે, જોવે છે. શ્રી હરિ આમ ચરિત્ર કરતા કરતા ભગવાન શ્રી હરિ હવે આગળ વધવાની વાત કરે છે. પણ પ્રભુ નીલકંઠ વર્ણીને કે આ સમુદ્ર સરસ છે, હું સ્નાન કરી લઉં.
પ્રભુ નીલકંઠ વર્ણીએ સ્નાન કર્યું, પ્રભુ શાલિગ્રામ ભગવાનને સ્નાન કર્યું. પ્રભુને મનમાં એમ થયું બહુ થાક લાગ્યો, આજે સમુદ્રે બેસી જવું. સમુદ્ર જોતા કેટલું પાણી પ્રવાહી જતા, સુંદર વાતાવરણ, કિલકિલાટ હોય, પક્ષીઓ હોય. પ્રભુ તો એક જોતા જ રહ્યો હો કે કેટલું બધું સુંદર છે એમ. અને તે વખતે પ્રભુ નાવા પધારે છે. આ સરસ મજાની ચોપાઈ લખે છે. મનમાં વિચાર કરે છે, સમુદ્ર કાંઠે કેટલો દરિયો કિનારો છે, એવા વંટોળિયા વાવાઝોડાના થતા હોય, પાણીના પ્રવાહી થતા હોય, હળેક હળેક જાતા હોય, અને પ્રભુ નીલકંઠ વર્ણી સ્નાન કર્યું, બેઠા છે, ધ્યાન કર્યું મહારાજે. એમાં એક કોઈ આવી પ્રભુને જોયા એટલે આનંદ થઈ ગયો. ઓહો, આ કોણ મહાત્માજી છે? કપડા નહીં પહેરા, લે પૂછવા દે, પ્રભુ આ ફૂલ ફળ લેશો કે નહીં? આ સમુદ્રમાં નાવાની બહુ મજા આવી, બહુ. હજી પણ નાવું છે, જો તમે સ્નાન કરાવો તો બહુ સારું હો કે. અને તે વખતે આખી ચોપાઈ લખે છે હો. પ્રભુ નીલકંઠ વર્ણી બેઠા હોય અને ત્યાં રાજાઓ આવે અને કોઈ ચરિત્ર કરે, પણ હતા બ્રાહ્મણ હતા બધાય, અને પ્રભુને સ્નાન કરાવતા. સમુદ્રની અંદર ચેતબુંદ રામેશ્વર હોય એટલે આગળ ચાલે. તાકે તો કોઈ પ્રભુ તમે નીલકંઠ લે આવે. પ્રભુ સમુદ્ર કિનારે બેઠા તો સ્નાન એક સમુદ્રના વાવાઝોડા બેઠા નાવા પધારે મહારાજ, અમને ચરિત્ર રે. એવો સરસ નદીનો પ્રવાહ જતો હોય, પ્રભુ એક મારી અને મહારાજના વાળ અંબોડો હોય વિખાઈ જાય, મહારાજની આળા તળવા મળે હો. કમંડર લઈ પ્રભુ સ્નાન કરે, શાલિગ્રામ ભગવાનને સ્નાન કરે. ત્યાં તાગી આવ્યા મેં પ્રભુ તેમની પાસે બેઠા. જે કોઈ આવે એ પ્રભુ પાસે બેસે હો. પ્રભુ બહુ સારા, અને એક નહીં ઘણા ચરિત્ર કર્યા. કમંડળ લઈને જે કોઈ આવે નવરાવે હો. પ્રભુ કે હું એક નહીં, તમે પણ નાવો. એ સમુદ્રમાં નાહે પ્રભુ, નાહી નાહી આનંદ. જે કોઈ આવે એને સમુદ્રમાં સ્નાન કરાવે હો. અરે હું નહીં, તમે પણ નાવ, પણ પ્રભુ પાસે ટુંબડી લઈને સ્નાન કરાવે. જે કોઈ આવે હું કેવરો ભગવાન સ્વામિનારાયણ ભગવાન રાજી થાય હો. માછલાઓ ઉતરતા હોય, પ્રવાહી પ્રાણીઓ તરતું હોય હો. મહારાજ બહુ આનંદ થાય. કિનારે બેસી એક ફળ કોઈ કે આપ્યું, શાલિગ્રામ ભગવાનને ધરાયું. મહારાજે જન્મા. મહારાજ કે આ સમુદ્ર બહુ સારું, હજી ના આવવા દે. ચેતોબંધ સમુદ્ર હતો. મહારાજ કે આજે નાય નાય કરું, વર્ષોથી નાયા હોય એવું ના હોય. ત્યાં લોકો આવે છે પ્રભુ નીલકંઠ વર્ણીને જોવા. જે કોઈ આવે કે હાલ હાલ, નાનું બાળક બહુ સુંદર છે હો, કેવું નાય છે. પ્રભુ તો આમાં કિનારે જઈને પાછા આવે હો. કોઈને પૂછે બાળકનું મૃત્યુ થઈ ગયું, અરે પ્રભુતા તો અસર પડે હો. એની જટા જોવે ને, ના ના પ્રભુ તો બહુ સુંદર છે. અને પ્રભુને જોતા તો આનંદ થાય. કોઈ ભૂસકો મારે, અરે પ્રભુ તણાઈ જતા રહી છે. જ્યાં પ્રભુનો હાથ ચાલે ને તો હામો કે ના, હું તારી સાથે છું. એ
એ સમુદ્રમાં પડે પ્રભુને ગોતવારે જાય. જે કોઈ પડે કે પ્રભુ ક્યાં ગયા તો પ્રભુ હામાં કિનારે નીકળે હો. ઓહો, પ્રભુ કે ભાઈ મને ગોતવા જાવ બહુ મુશ્કેલ છે, હું તમને ગોતી દઉં. આ લોક મંદિર ભગવાન છે ને એ મળવા દુર્લભ છે ભાઈ. હું ભગવાનને ઘણાય ગોતવા જાઉં પણ ભગવાન એમ ન મળે, ભગવાનને શરણે જવું પડે. પાપ કરતા પુષ્પન એમ કહેવાય, ભગવાનને શરણે જાય, મંદિરે જાય દર્શન કરે એને ભગવાન મળે. ઘરે બેઠા ભગવાન ન મળે. સૌ લોકો આવ્યા રે પ્રભુ પાસે માફી માંગી. પ્રભુ હો સૌ લોકો આવ્યા પ્રભુ પાસે માફી માંગી. જે કોઈ આવે એ પ્રભુ પાસે માફી માંગે. પ્રભુ અમને માફ કરતો, તમારી જેવા તો કઈ મુમુક્ષ હવે મળ્યા. અમે તો ઘણા શોધતા પણ કોઈ ન મળ્યા. આ સમુદ્રમાં તમે ડૂબકી મારીને આવો. મહારાજ કે હા, અમે તો નીચે તળિયે જઈને આવ્યો, સમુદ્રમાં જઈને. अच्छे पीछे आए बहो धरे चरित्र करे महाराज रे. और सबसे मैया जान मैया आगे बहुत में. नारियों मैयाओ આવી પ્રભુ બિલકુલ ઘોરડીને જોવા. પ્રભુ આપ તો બહુ આનંદ થાય. સરસ કિનારે સમુદ્ર પ્રભુ નીલકંઠ મોરની સ્નાન કરતા હોય અને લોકો તો આકર્ષણ પડી ગયા હો. આ નક્કી પ્રભુ છે. પ્રભુને માફી માંગી, પ્રભુ માફ કરજો, તમારી જેવા ભગવાન તમે છો. સૌ નારીઓ જોવા આવી, સૌ લોકો પ્રભુ પાસે જોવે. હવે પ્રભુ વિચાર કરે, ચાલતા સેતુબંધ રામેશ્વર બાજુ જાવું છે. વિચાર કર્યો, ગંગાના કિનારે સ્નાન કર્યું, શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાયું. આ કળિયુગની અંદર એવા એમ કહેવાય ઘણા બધા કુસંગો હતા, પણ જ્યાં સ્વામિનારાયણ મળ્યા, જે કોઈ સમુદ્ર કિનારે આવે પ્રભુના દર્શન કરે ને એ સત્સંગીઓ થઈ જાય હો. વાલા ભક્તો જુઓ તો ખરા, પ્રભુની એવી તેજસ્વી મૂર્તિઓ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એમ કહેવાય કે મંદિરોમાં જાઓ, સ્વયં પ્રભુ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે, ઘન મહારાજના દર્શન કરે. સત્સંગી ન હોય ને સત્સંગી થઈ જાય હો. વાલા ભક્તો, કાલે એક સરસ મજાનો પ્રશ્ન હતો. એક મુંબઈના હરિભગત આયા હતા હો. મને પૂછ્યું કે સ્વામી, સાળીમપુર ગઢડા દર્શન કરવા જવા માટે આપને કંઈક નાના મોટી ઉતાર ઉપાય દેજો. પછી વાતમાંથી વાત નીકળી. સોની કરીને હરિભગત હતા. મેં પૂછ્યું કે સ્વામી, હું દર મહિને દાદાને ત્યાં દર્શન કરવા આવું, પણ ગોપીનાથજી મહારાજ ગઢડા ક્યારેય નથી ગયો હો. અને સાંજે બરોબર
એમને ઉતારો અપાયો અને સંધ્યા કાળે જ્યારે ગોપીનાથજી મહારાજના દર્શન કરાયા, હૃદયમાં ચિત્ત થઈ ગયું હો. એટલું બધું મન ખેંચાવા લાગ્યું. તરત ફોન કર્યો, સ્વામી ગોપીનાથજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે આજે હો ગઢપુરની અંદર. આજે તો હું મહિને દાદાને ત્યાં દર્શન કરવા ગયો, પણ ગોપીનાથજી મહારાજના દર્શન જોયા ને અને આનંદ થયો હો. એટલા બધા મારા દર્શન માટે ભાગ્ય હશે કે તમારી જેવા સંતોના આશીર્વાદ તારે અમને ગોપીનાથજી મહારાજના દર્શન થયા, બાકી ન થાય હો. સવારે વહેલા ઉઠી મંગળા આરતી કરીને અને શણગાર આરતી કરીને ઘેલામાં સ્નાન કરવા ગયા. ઘેલામાં સ્નાન કરીને અને બરોબર અડધે પહોંચ્યા, ફોન કર્યો, સ્વામી આભાર, સ્વામી તમારો આભાર. કીધું ભગવાન સૌને કાલા વાયલા કરે અને ભગવાન સૌની તમારી ઉપર આમ કાયમ દ્રષ્ટિ અમીરે નાખે અને કાયમ ભગવાનના થઈને રહેજો. ભગવાનના સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ નહોતો, પણ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ થઈ ગયો. એ ગોપીનાથજી મહારાજની મૂર્તિ જો એવી અદ્ભુત હોય, એ મદન મોહનજી મહારાજની મૂર્તિ એવી અદ્ભુત હોય, તો વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ માલો વાલીડો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જોવે તો ચિત્ત બંધાઈ જાય હો, ચિત્ત ચોટી જાય. એ મારો વાલો હતો હો. એક સવારે દર્શન કરવા જાય, મહારાજના દર્શન કરવા જાય, અંતરની આંદના ભેદના થઈ જાય. વાલા ભક્તો, એ ભગવાને જોવીને તારે અંતરની એવી ભેદના થઈ કે નહીં, આયા બેસીને જ માળા કરવી, આયા બેસીને જ ભજન કરવી. એકવાર નહીં 1000 વખત આવવાનું મન થાય એવા મંદિરો કર્યા ભગવાન સ્વામિનારાયણ. 6 મંદિરો કર્યા. એ હરિભગત ને એટલી ભાવના થઈ ગઈ, મન કે સ્વામી 6 મંદિર દર્શન કરવા જઈશ. બસ આ એ આપણી ભાવના છે. સાધુ એ ભગવાનનો રસ્તો ભગવાનને ઓળખાવે છે, રસ્તાઓ બતાવે છે અને ભગવાનના ચિત્તમાં ચોટે છે. આ સાધુનું કામ છે. હરિભગત બહુ આનંદ થઈ ગયા. મન કે સ્વામી ફરીવાર અમારે ત્યાં પધારજો. બસ ગદગદી આનંદ થઈ ગઈ. ઠેઠ જાતા ગયા ને આવતા ગયા, ગોપીનાથજી મહારાજને સંભાળતા ગયા હો. એવી અલૌકિક મૂર્તિ હતી વાલા ભક્તો. એ ગોપીનાથજી મહારાજ કેવા બળિયા છે. એ ગોપીનાથજી મૂર્તિને ખાલી એક ફોટો જોઈને તોય ગદગદ થાય. આ તો સાક્ષાત ભગવાન હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ જ છે હો, એવું માનવી. એ વડતાલ તમે જાઓ ને દર્શન કરવા, તારે વડતાલની અંદર એવું થાય કે નહીં, આજે વડતાલના સોનાના શિખરને જોવી, વડતાલ મંદિરે જોવી, વડતાલના દેવ જોવી, વડતાલના ધર્મશાળાના સંતો જોવીને તારા મનમાં એમ થાય કે નહીં, અહીંયા બધું મારું અહીંયા છે, બીજું કાંઈ નથી હો. કમાણું ન કમાણું, લેખે તોડ બોડ બધું હવે ભગવાન ભજવામાં સમય કાઢી નાખવી. અને આ લોક નહીં પરલોક જ્યાં સુધી ભગવાન નહીં ઓળખાય ત્યાં સુધી ભગવાન નહીં મળે. આ સમુદ્ર કિનારે પ્રભુ નીલકંઠ વર્ણી બેઠા, સૌ નારીઓ કુસુંગી હતા અને સત્સંગી થાય પ્રભુના દર્શન કરવા માટે એક ચલમલે થઈ ગયા હો. પ્રભુ ત્યાં બેઠા છે સમુદ્ર કિનારે. શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાય, પોતે સ્નાન કર્યા, સૌ ભક્તોને દર્શન દીધા. કોઈ ભક્તો કે મહારાજ અહીંયા રોકાઈ જાવ કે. અને પ્રભુ નીલકંઠ વર્ણી ત્યાં આગળ ચાલતા ચાલતા પ્રભુને જાવું છે એમ કહેવાય રામેશ્વર સેતુ બંધ પધારે. સમુદ્ર શ્રીહરિએ પૂજા કરી. ઈ આવતા બરોબર રવિવારે 4 થી 5 આપણી દર રવિવારની સભા થાય છે. સૌ ભક્તોને મારા વંદના છે. પવિત્ર શ્રાવણ માસ છે. આપ સૌ ભક્તોએ સૌ શિવની પૂજા કરો, સૌ ભગવાનની પૂજા કરો, હિંડોળાના દર્શન કરજો. ઘરે બેઠા આજે લોકડાઉનની અંદર, મહામારીની અંદર આજે ઘણા મંદિરોમાં હિંડોળા થતા હોય છે. દર્શનની તાલાવેલા બહુ થાય, પણ આપણે અંતરમાં એવી ભાવના રાખવી કે મોબાઈલની અંદર જઈને ભગવાનના હિંડોળાના દર્શન કરીને રાજી થાવી, એવી ભાવના રાખી. ત્યાં જાય એવી ભાવના રાખી, એવી ભગવાનને પ્રાર્થના કરું. બરોબર આવતા રવિવારે 4 થી 5 આપણી રવિ સભા થાય છે. સૌ ભક્તો લાઈવ નિહાળી રહ્યા છો. મારા ભક્તોને અહીંથી ભાવથી વંદના. જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, બરોબર આવતા રવિ પર મળવી. અત્યારે અહીંયા કાલે બરોબર રક્ષાબંધન છે. સૌ ભક્તોને મારા વંદન છે. બસ ભગવાનને પ્રાર્થના કરવી કે ભાઈ બેન, બેન ને ભાઈ બંને એક મળી અને એમ કહેવાય ભગવાન પરમેશ્વર એને સદબુદ્ધિ આપે, ભાવની ભાઈની ભાવના પૂછ્યા રાખે. મારી અંદર કઈક નાના મોટા દોષો હોય,
ભગવાનને પ્રાર્થના કરી મારી વારીને વિરામ કરી 2 મિનિટ ભગવાન શ્રીની ધૂન ત્યારબાદ મારી કથાને વિરામ આપી સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી પવિત્ર શ્રાવણમાં ચાલી રહ્યો સૌ ભક્તો તાળી પાડી ભગવાનની ધૂન બોલ્યો સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ ભગવાન લક્ષ્મી નારાયણ દેવ નર નારાયણ દેવ મદન મોહનજી મહારાજ ગોપીનાથજી મહારાજ રાધા રમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવની 500 પરમાંસની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ બધા ભક્તોને મારા જય જય કરી જય સ્વામી નારાયણ.